તો બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। માઉન્ટ આબુમાં હળવા વરસાદથી કુદરત ખીલી ઉઠ્યું છે। પર્વત પર વાદળની ચાદર છવાઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। 15 દિવસમાં 2 લાખથી વધુ સહેલાણીઓએ અહીંયા મજા માણી છે। ધુમ્મસભર્યા વાતાવરણની મજા માણતા પ્રવાસીઓ અહીંયા જોવા મળી રહ્યા છે। પ્રકૃતિ કડાએ ખીલી ઉઠ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અહીંયા સમગ્ર નજારો માણવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે આ માહોલ છે તે અહીંયા જોવા મળી રહ્યો છે। 2 લાખથી વધુ પ્રવાસીઓ અત્યાર સુધી મુલાકાત લઈ ચૂક્યા છે। સતત વરસાદી માહોલ છે અહીંયા જામ્યો છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી છે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। માઉન્ટ આબુમાં પણ હળવા વરસાદથી કુદરત ખીલી ઉઠ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। શું માહોલ જોવા મળી રહ્યો છે હાલ? જી નેહા, બનાસકાંઠામાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। જ્યારે બનાસકાંઠાને અડીને આવેલા માઉન્ટ આબુમાં અત્યારે જે વરસાદ વરસી રહ્યો હતો અને તેના કારણે મિની કાશ્મીર ગણાતું માઉન્ટ આબુ અત્યારે ખીલી ઉઠ્યું છે। વનરાજી ખીલી ઉઠી છે। જે પ્રકારે અહીંયા માઉન્ટ આબુમાં છેલ્લા 15 દિવસમાં 2 લાખથી વધુ પર્યટકો આવી પહોંચે છે। કેમ કે ચોમાસા દરમિયાન જયારે વરસાદ આવતો હોય ત્યારે માઉન્ટ આબુ છોડે કલાએ ખીલી ઉઠતું હોય છે। ત્યારે અત્યારે મોટી સંખ્યામાં પર્યટકો છે તે માઉન્ટ આબુમાં મજા માણી રહ્યા છે। નખી લેક તળાવ જે છે તે તળાવ પણ ઓવરફ્લો થાય છે, તેમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે। અને જે વાદળો છે તે વાદળો જાણે જમીન પર ઉતર્યા હોય અને લોકો સાથે વાત કરતા હોય તેવા નયનરમ્ય દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે માઉન્ટ આબુમાં। એટલે કે માઉન્ટ આબુ છોડે કલાએ ખીલી ઉઠ્યું છે અને જે ઝરમર વરસાદના કારણે અનેક પર્યટકો છે તે મજા માણવા માટે માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે। એટલે કે જે ધીમી ધારે છેલ્લે 4 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે માઉન્ટ આબુમાં એક આહલાદક વાતાવરણ અત્યારે જોવા મળ્યું છે, જેના કારણે દૂર દૂરથી જે પ્રવાસીઓ છે ગુજરાત સહિત જે અન્ય રાજ્યોમાંથી પણ પ્રવાસીઓ અત્યારે માઉન્ટ આબુ ફરવા માટે આવી રહ્યા છે। બિલકુલ મોગજી, જાણકારી બદલ આપનો આભાર।